મિડ લિસ્ટના યુદ્ધ વચ્ચે અત્યારે મહેસાણામાં ગેસ સિલિન્ડર માટે મોટી લાઈનો લાગી. ગેસનો સ્ટોક પતી જવાના ભયથી ગેસની એજન્સીઓ પર મોટી લાંબી લાઈન લાગી. ગેસની એજન્સી પર લોકો 4 દિવસ સુધી ધક્કા ખાય છે. ગામડા વિસ્તારમાંથી આવેલા લોકો વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહે છે. જ્યારે ગેસ એજન્સી પર સ્ટોક પતી જાય છે ત્યારે તેમને પાછું જવું પડે છે અને ફરી બીજા દિવસે લાઈનમાં લાગવું પડે છે. જ્યારે સરકાર કહી રહી છે કે ગેસ અને પેટ્રોલનો જથ્થો હાલ પર્યાપ્ત છે. ગેસનો પૂરતો સ્ટોક હોવા છતાં પણ લોકો પેનિક થઈ રહ્યા છે. દરેક ગેસ એજન્સી પર એક મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગેસ એજન્સીના મેનેજર દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. કોમર્શિયલ માટે તકલીફ છે, પરંતુ ઘરેલું ઈંધણ માટે કોઈ તકલીફ નથી. પોલીસનું પણ ખડે પગે રાખવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં પબ્લિક ગેસની લાઈનો ઉપર આવી જતા વહીવટ ખોરવાયો છે. અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા. રાકેશભાઈ, જે ગેસની લાઈનો લાગી છે, હાલમાં શું પરિસ્થિતિ છે? બેન, પૂરતા પ્રમાણમાં સ્ટોક તો આવે જ છે, સિલિન્ડર પૂરતા પ્રમાણમાં આવે છે, પણ પેનિક બુકિંગ બહુ થઈ ગયું છે. જે લોકો પહેલાં નહોતા ભરાવતા એ લોકો બી ભરાવવા માટે અત્યારે લાઈનમાં ઊભા રહ્યા છે. જેમને ત્યાં અમે હોમ ડિલિવરી કરીએ છીએ ને, એ પણ નોંધાઈને તરત અહીંયા આગળ આવી જાય. અમે ખાસ કહીએ છીએ કે ભાઈ તમે રાહ જુઓ, થોડું પેનિક બુકિંગ થઈ ગયું છે. જે સિલિન્ડર આવે એના કરતાં વધારે સ્ટોક, જે સિલિન્ડર આવે છે એના કરતાં વધારે લોકો અહીંયા આગળ આવી જાય છે. બરાબર. અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? જે પ્રકારે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આગળથી બોટલો નથી આપી અને તેને લઈને પ્રજા અત્યારે ચિંતિત છે. ના, હમણાં કોઈ એવું સિચ્યુએશન નહીં. ગઈકાલે અમારે એવું થયું હતું કે એક જ ટ્રક આવી હતી, એટલે એના કારણે સ્ટોક ઓછો હતો. પણ છેલ્લા કેટલાય દિવસથી એવું ક્યારેય બન્યું નથી કે અમારા ત્યાં સ્ટોક ના હોય. દરરોજ રેગ્યુલર સ્ટોક આવે. રોજની કેટલી બોટલોનું વિતરણ થાય છે? જો અમારી પાસે પોતાની 3 ટ્રકો છે, લગભગ 1100 જેવા સિલિન્ડર અમે ત્યાંથી લાવીએ છીએ. પણ સ્ટોક આવે એના કરતાં વધારે લોકો બુકિંગ આવી જાય છે, એટલે એના કારણે થોડું પેનિક છે અને લોકો લાઈનમાં ઊભા રહી જાય છે. બીજું એક વસ્તુ ખાસ છે કે દરેકની પાસે 2 સિલિન્ડરનું કનેક્શન છે. બરાબર. હવે આજે 4 થી 5 જણનું ફેમિલી હોય ને, તો ઓછામાં ઓછો 35-40 દિવસ એક સિલિન્ડર ચાલે છે. તો 80 દિવસ સુધી કોઈને તકલીફ પડે એવી નથી. અમારા ત્યાં આગળ 92% કનેક્શન 2 સિલિન્ડરના છે. તો એવાને તો કોઈ તકલીફ પડવાની જ નથી. પણ છતાંય લોકો ફટાફટ બુકિંગ કરાવીને અહીંયા આગળ આવી જાય છે. અને સ્ટોકમાં અત્યારે કોઈ એવી તકલીફ છે નહીં. હા, વચ્ચે એકાદ દિવસ ગેપ પડ્યો, રવિવારે રજા હતી પ્લાન્ટમાં, તો અમારા ત્યાં ટ્રક આવી શકી નથી. તો એ પેન્ડિંગ વધી ગયું છે. બાકી કોઈ પ્રોબ્લેમ અત્યારે તો દેખાતો નથી. તમે સવારથી ચાલુ કરો છો તો કેટલા વાગ્યા સુધી વિતરણ થાય છે? અમે સવારે 8:30 થી 4 સળંગ વિતરણ કરીએ છીએ. કોઈ અહીંયા આગળથી સ્ટાફમાંથી એક પણ અહીંયાથી ઊભો થતો નથી. બરાબર. એટલે વિતરણ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. મહેસાણાની જે પબ્લિક છે, તમારા ગ્રાહકો છે, તેને તમે શું કહેવા માંગો છો? મહેસાણાની પબ્લિકને ખાસ કહું છું કે કોરોનાના સમયમાં પણ એવી પરિસ્થિતિમાં પણ ગેસ એજન્સીઓએ કામ કર્યું હતું. દરેકના ઘરે સિલિન્ડર પહોંચતા કર્યા હતા અને અમારો સ્ટાફને અમે બધાએ વ્યવસ્થા કરી હતી. તો આ પરિસ્થિતિમાં બી જો અમને સહકાર આપશે ને, તો દરેકના ત્યાં સિલિન્ડર મળી જ રહેવાનો છે. કોઈ વ્યક્તિને એવું થવાનું નથી કે સિલિન્ડર વગર રહી જાય. પણ જો પૂરતા પ્રમાણમાં સ્ટોક રહેશે અને પૂરતા પ્રમાણમાં બુકિંગમાં પેનિક બુકિંગ નહીં થાય, જેને ત્યાં આગળ પાઇપ ગેસ છે, હજી કહું છું પાઇપ ગેસ હોય એ લોકો સ્ટોક ના